વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર વિભાગ 2 ની અંદર ત્રીજું ચેપ્ટર ડિબેન્ચરનો અભ્યાસ કરીશું। મિત્રો, ડિબેન્ચરનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે શેર અને ડિબેન્ચર આ બંને શબ્દો આપણી પાસે સ્પષ્ટ હોવા જરૂરી છે। સામાન્ય રીતના કંપની પોતાના મૂડી માળખાની અંદર ઉછીની મૂડી અને માલિકી મૂડી આવી મૂડીનું એક કોમ્બિનેશન કરતી હોય છે। તો આવા કોમ્બિનેશનના ભાગ સ્વરૂપે જો આપણે ચર્ચા કરીએ તો કે શેર એક પ્રકારની માલિકી મૂડી છે અને ડિબેન્ચર એક પ્રકારની ઉછીની મૂડી છે। મિત્રો, શેર વિશેની ચર્ચા આપણે પ્રકરણ 1 અને 2 ની અંદર જોઈ। આજે પ્રકરણ 3 ની અંદર આપણે ડિબેન્ચર વિશેની ચર્ચા કરવાની આવશે। મિત્રો, સામાન્ય રીતના ડિબેન્ચર એટલે શું? જેમ કંપની પોતાની મૂડી મેળવવા માટે વિવિધ પ્રકારના શેરો બહાર પાડી અને શેર હોલ્ડરોને જેમ માલિકી હક આપે છે, એમ કંપની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડી અને લેણદાર અને દેવાદારના સંબંધો સ્થાપિત કરે છે। તો સૌથી પહેલાં આપણે ઓળખીએ કે ડિબેન્ચર શબ્દ છે એ મૂળ ક્યાંથી આપણી પાસે આવેલો છે એને આપણે સ્પષ્ટ કરીએ। તો મિત્રો, ડિબેન્ચર મૂળ શબ્દ લેટિન ભાષાનો છે, એટલે કે એનો અંગ્રેજી મિનિંગ ડિબેર। ડિબેરનો અર્થ થાય છે દેવું। કંપની પોતાની જ મિલકતો ઉપર એક પ્રકારનું દેવું ઊભું કરે છે અને આ દેવાના બદલામાં ડિબેન્ચર હોલ્ડરો પાસેથી મિલકતો મેળવે છે। મિત્રો, કંપનીનું સ્વરૂપ બહુ વિશાળ છે અને વિશાળ માત્રાની અંદર જ્યારે મૂડીની જરૂરિયાતો ઊભી થતી હોય ત્યારે બધી જ જરૂરિયાતો શેર મૂડીથી પૂરી નથી થતી। કંપની સૌથી પહેલાં શેર મૂડી બહાર પાડી અને એમાંથી થોડીક મિલકતો ઊભી કરશે અને એ જ મિલકતો ઉપર પોતે દેવું ઊભું કરી અને ફરી પાછી એની ઉપર મૂડી મેળવવું એટલે કે ડિબેન્ચર બહાર પાડી અને મૂડી મેળવવા માટે પ્રયત્ન કરશે। એટલે અહીંયા દેવું શબ્દ છે એ કંપનીની મિલકતો ઉપર કંપની દેવું ઊભું કરે અને બદલામાં ભવિષ્યમાં રકમ ચૂકવવા માટે તૈયાર થાય છે। એનો મતલબ એમ કે કંપની દેવું દર્શાવતો એક દસ્તાવેજ છે। મિત્રો, ખાસ શબ્દ રાખજો કે આ એક પ્રકારનો દસ્તાવેજ છે। એનો મતલબ એમ કે એક પ્રકારનો કરાર છે અને કરાર છે ને એમાં હંમેશા બે પક્ષકાર હોય છે। આ બંને પક્ષકારોની જે સમજૂતી થાય ત્યારે એક દસ્તાવેજ એક કરાર બનતો હોય છે કે ભવિષ્યની અંદર જ્યારે મુદત પૂરી થશે ત્યારે કંપની એ દસ્તાવેજ કે કરાર અનુસાર એ ડિબેન્ચર હોલ્ડરોને રકમ અને વ્યાજ પરત કરશે અને ડિબેન્ચર હોલ્ડરો એ વ્યાજની અપેક્ષાએ કંપનીની અંદર વિશાળ પ્રમાણની અંદર મૂડીઓ છે એ આપતા હોય છે। મિત્રો, ડિબેન્ચર એક કંપનીની મહોરથી અંકિત થયેલો હોય છે। દરેક કંપનીની પોતાની એક મહોર હોય છે અને આ મહોરથી અંકિત થયેલો એક કાયદેસરનો દસ્તાવેજ છે। એનો મતલબ એવો છે કે એક વિશ્વાસપાત્ર દસ્તાવેજ છે એટલે જે રોકાણકાર કંપનીની અંદર રોકાણ કરે છે એની મૂડી સલામત છે, એને નિશ્ચિત સમયનું વળતર છે એ કંપનીમાંથી પ્રાપ્ત થશે। કંપનીએ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। કંપની પણ સ્વીકાર કરે છે કે અમે અમારી મિલકતો ઉપર દેવું કરીએ છીએ અને બદલામાં મૂડી છે એ પરત કરીએ છીએ। મિત્રો, ડિબેન્ચરની અંદર એક મુદત હોય છે। સામાન્ય રીતના બેંકની અંદર આપણે ફિક્સ ડિપોઝિટ કે જેને આપણે મુદ્દતી ડિપોઝિટ તરીકે પણ ઓળખી શકીએ, અમુક સમય મુદત પૂરી થશે એટલે તમને વ્યાજ અને મુદ્દલ રકમ પરત મળશે। એવી જ રીતના ડિબેન્ચરની અંદર જ્યારે એની મુદત પૂરી થશે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને મૂળ રકમ વત્તા વ્યાજ છે એ પરત કરવામાં આવશે। આવો લેખિત દસ્તાવેજ છે એને આપણે ડિબેન્ચર તરીકે ઓળખી શકીએ ખરા। તો આપણે ડિબેન્ચરની વ્યાખ્યા ઉપરથી ઘણું બધું તારણ મેળવું। મૂળ શબ્દ ડિબેર, ડિબેરનો મતલબ દેવું। કંપની પોતાની મિલકતો ઉપર એક પ્રકારનું દેવું ઊભું કરશે અને બદલામાં પોતે મૂડીઓ પ્રાપ્ત કરશે। સમય પૂરી થશે ત્યારે મુદતના અંતમાં ડિબેન્ચર હોલ્ડરોને એમની રકમો છે પ્રાપ્ત કરશે। હવે મિત્રો, આપણે જેમ શેરની લાક્ષણિકતાઓ જોઈ હતી એમ ડિબેન્ચરની લાક્ષણિકતાઓ છે એને પણ આપણે ઓળખીએ। તો કે ડિબેન્ચરની લાક્ષણિકતાઓમાં સૌથી પહેલું શું કીધું છે? કંપનીની સામાન્ય મહોર। મિત્રો, કંપનીને એક ચોક્કસ પ્રકારનો સિમ્બોલ હોય છે જેનાથી દરેક કંપનીના ડિબેન્ચરને આપણે વ્યવસ્થિત રીતના ઓળખી શકીએ।
એનાથી અંકિત થયેલો છે, એટલે કે એનાથી છપાયેલો છે. આ ખૂબ અગત્યનું છે. જે દેશનું ચલણ હોય એ દેશના ગવર્નરની સિગ્નેચરથી એ નાણાંનો વિશ્વાસ વધે છે, એમ કંપનીના મહોરથી અંકિત થયેલા દસ્તાવેજને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો, અમુક નિશ્ચિત રકમની દેવાનો સ્વીકાર, જેટલી રકમના ડિબેન્ચર, જેટલા વ્યાજના દરવાળા ડિબેન્ચર બહાર પાડવામાં આવશે, એ દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજ છે, મેં હમણાં તમને વાત કરી કે એક પ્રકારનો કરાર છે ને કરારના બે પક્ષકારો હોય છે. બંને પક્ષકારો જ્યારે સમજૂતી થાય છે ત્યારે એક દસ્તાવેજ છે પૂર્ણ થાય છે, એટલે કે અહીંયા દેવાનો સ્વીકાર કંપની તરફથી કરવામાં આવશે. બીજું, નક્કી કરેલા દરે વ્યાજ આપવાનો કરાર. મિત્રો, ખાસ આ મુદ્દો રોકાણકાર એટલે કે ડિબેન્ચર માટે અગત્યનો, ડિબેન્ચર હોલ્ડરો માટે અગત્યનો છે. કેવી રીતના? કોઈ પણ વ્યક્તિ કંપનીની અંદર જ્યારે રોકાણ કરતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એના રોકાણના બદલામાં એને ચોક્કસ પ્રકારનું અથવા તો કંપનીઓ દ્વારા અથવા વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને વળતર મળવું જોઈએ. મિત્રો, વળતર કેટલું મળશે, ક્યારે મળશે, આ દરેક વસ્તુ કરાર અને દસ્તાવેજની અંદર નક્કી થયેલી હોય છે. તો અહીંયા દસ્તાવેજ અને કરારની અંદર અમુક નિશ્ચિત સમયે વ્યાજના જે દર નક્કી થયેલા હશે એ દરે ડિબેન્ચર હોલ્ડરોને વળતર ચૂકવવાનો એક કરાર, એક એગ્રીમેન્ટ છે એ આની અંદર નક્કી કરવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, નક્કી કરેલા દરે. મિત્રો, આપણે જ્યારે ઇક્વિટી શેરની વાત કરતા હતા અને ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડ એના શેર હોલ્ડરોને જ્યારે ચૂકવવામાં આવતું હતું, પણ એ ડિવિડન્ડનો દર નિશ્ચિત નહોતો. પણ અહીંયા યાદ રાખો, ડિબેન્ચર હોલ્ડરોના દર અગાઉથી નક્કી થાય છે અને એ દરે એને વ્યાજ ચૂકવવું જ પડે છે. કંપની નફો કરે કે ચાહે નુકસાન કરે, ડિબેન્ચર હોલ્ડરોને એનું વ્યાજ નિશ્ચિત દરે ચૂકવવું પડે છે. હવે મિત્રો, કંપની પોતાની મિલકતો ઉપર એક પ્રકારનો બોજ ઊભો કરે છે. આપણા માટે ગુજરાતી શબ્દ છે ગીરવે મૂકવું. સરળ શબ્દની અંદર વાત કરીએ તો કંપની પોતાની મિલકતો છે એ સામેવાળા વ્યક્તિઓ પાસે ગીરવે મૂકે છે અને બદલામાં પોતે નાણું મેળવે છે. આપણા વ્યવહારુ સમાજની અંદર પણ આ ઘટનાઓ બનતી હોય છે, પણ કંપની દ્વારા જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એ લેખિત સ્વરૂપનો હોય છે અને કંપની પોતાની મિલકતો ઉપર બોજ ઊભો કરે છે અને રકમ છે એ પોતે મેળવતી હોય છે. મિત્રો, કંપની પાસે ઘણી બધી પ્રકારની મિલકતો હોય છે. એમની પાસે જમીન હોય, મકાન હોય, એમની પાસે યંત્રો, વાહનો હોય છે. આવી મિલકતો એ લેખિત સ્વરૂપમાં ડિબેન્ચર હોલ્ડરો પાસે ગીરવે મૂકે છે અને બદલામાં એક ચોક્કસ પ્રકારનું મૂડી ભંડોળ છે એ ઊભું કરે છે. મિત્રો, યાદ રાખજો, આપણા અગાઉના ચેપ્ટરની અંદર આ બધા જ મુદ્દાઓ આવવાના છે. અત્યારે આપણે એને ટૂંકમાં સમજીએ. કંપનીની મૂડીની જરૂરિયાતો છે ને એ બે પ્રકારની હોય છે, એક ટૂંકા ગાળાની, એક લાંબા ગાળાની. મારો કહેવાનો મતલબ એમ છે કે કંપનીની ટૂંકા ગાળાની જરૂરિયાત હોય તો કંપની કદાચ ડિબેન્ચર બહાર પાડી અને મૂડી મેળવવા માટેનું એટલું બધું પગલું નહીં ભરે. પણ કંપનીને જો લાંબા ગાળા માટે મૂડી મેળવવી હોય, 5 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષ માટે જો લાંબા ગાળા માટે મૂડી મેળવવી હોય તો મિત્રો એ લોકો ડિબેન્ચર બહાર પાડે છે. ક્યારેક MCQ અને 1 માર્કની અંદર આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, જે આપણે પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી છે. કંપની ખાલી જગ્યા ગાળા માટે મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડી શકે ખરા? તો કે લાંબા ગાળા માટે. મિત્રો, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય છે. આ સંબંધ છે દેવાદાર અને લેણદારનો સંબંધ. હા મિત્રો, જો કંપની અને શેર, કંપની જ્યારે શેર બહાર પાડે એટલે કે શેર હોલ્ડર છે ત્યારે કંપની અને માલિક વચ્ચેના જે સંબંધો ઊભા થતા હતા, પણ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એમની વચ્ચે ખાસ પ્રકારનો સંબંધ છે, એ છે દેવાદાર અને લેણદારનો સંબંધ છે સ્થાપિત થાય છે. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો શબ્દ છે. હવે મિત્રો, અનિવાર્ય સંજોગોની અંદર કંપની ફડચામાં જાય. આ તમારા માટે આવતો એક નવો શબ્દ છે કે ફડચો એટલે શું? મિત્રો, સામાન્ય રીતના કંપનીની આર્થિક સ્થિતિ અથવા કંપનીના મેનેજમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિઓ થાય તો કંપનીની અંદર એક પ્રક્રિયા કરવામાં આવે છે, એને આપણે ફડચા પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ ખરા? હવે તમને એવો પ્રશ્ન થાય કે કંપનીની અંદર તો ઘણા બધા ઇન્વેસ્ટર હતા, કંપનીની અંદર તો ઘણા બધા લોકોએ રોકાણ કરેલું હતું, તો કંપની ફડચામાં જાય તો કંપની કોને નાણું પરત કરશે, કોને નાણું પરત નહીં કરે? તો મિત્રો, ડિબેન્ચર હોલ્ડરોને એટલે કે ડિબેન્ચર ધારકોને કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે એની રકમ પરત મેળવવાનો પ્રથમ અધિકાર ધરાવે છે.
એમના દસ્તાવેજની અંદર આ વસ્તુની ચોખવટ કરેલી હોય કે કંપની કોઈ પણ સંજોગોની અંદર જો ફડચા પ્રક્રિયા કરશે તો કે સૌથી પહેલાં ડિબેન્ચર ધારકોને એની રકમ પરત કરવામાં આવશે, ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડરો અને છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને જો રકમ વધશે તો એ રકમ પરત કરવામાં આવી શકે ખરા. તો આપણે આ લાક્ષણિકતાઓ ઉપરથી ડિબેન્ચરને વધુ સ્પષ્ટ ઓળખી શકીએ છીએ કે જેથી આપણને ખબર પડે કે ડિબેન્ચર છે કેવા પ્રકારનો દસ્તાવેજ છે અને ડિબેન્ચર ધારકો છે એને કેવા પ્રકારનું વળતર છે મળી શકે ખરા. મિત્રો, ડિબેન્ચરના વધુ સ્પષ્ટ થવા માટે આપણે ડિબેન્ચરના પ્રકારોને ઓળખીએ. આમ તો ડિબેન્ચરના મુખ્ય 4 પ્રકાર પાડેલા છે. પ્રથમ પ્રકાર છે ગીરો ડિબેન્ચર, બીજો છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ત્યાર પછી આવે છે અંતશ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને છેલ્લો મુદ્દો છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. મિત્રો, 4 પ્રકાર એટલા માટે અલગ પાડવામાં આવેલા છે કે જેથી રોકાણકારને સારામાં સારી પસંદગી મળી શકે કે આ 4 વિકલ્પોમાંથી પોતાએ કયા પ્રકારના ડિબેન્ચર છે એની અંદર પોતાનું રોકાણ કરવું જોઈએ. બધા રોકાણકારો સક્ષમ નથી હોતા અને બધા રોકાણકારો એવા પણ નથી હોતા કે જે કંપનીમાંથી પોતાની મુદત પૂરી થાય ત્યારે રકમ પરત મેળવી શકે. અમુક રોકાણકારો તો કંપનીની અંદર રોકાણ કર્યા પછી કંપનીના માલિક પણ બની શકે એવું એક પ્રકાર આપણે આની અંદર ભણવાનો આવશે. સૌથી પહેલાં જોઈએ ગીરો ડિબેન્ચર. તો મિત્રો, ગીરો શબ્દને આપણે સૌથી પહેલાં ઓળખીએ. ગીરોનો મતલબ થાય છે ગીરવે મૂકવું. આપણે હમણાં જ વાત કરી કે કંપની પોતાની મિલકતો લેખિત સ્વરૂપે ડિબેન્ચર હોલ્ડરો પાસે ગીરવે મૂકે છે. એનો મતલબ એમ કે કંપનીની મિલકતો ગીરે મૂકી અને કંપની 2 પ્રકારનો બોજ ઊભો કરે છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એક છે સ્થિર પ્રકારનો બોજ અને બીજું છે અસ્થિર પ્રકારનો બોજ. વારંવાર પૂછાતો પ્રશ્ન છે. કંપની પોતાની મિલકતો ગીરે મૂકી અને ખાલી જગ્યા પ્રકારનો બોજ ઊભો કરે છે, સ્થિર અથવા અસ્થિર પ્રકારનો બોજ. આ સિવાય કંપનીની જે મિલકતો ડિબેન્ચર હોલ્ડરો પાસે ગીરવે મુકાયેલી છે, કંપનીને અનિવાર્ય સંજોગોની અંદર એ મિલકતોના સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનો થયો. દાખલા તરીકે મિલકત છે એને વેચવાની થઈ અથવા મિલકત કોઈ અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકવાની થઈ, તો મિત્રો એવા સંજોગોની અંદર આવા નિર્ણય લેતા પહેલાં સૌથી પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. આ શબ્દ પહેલી વાર તમારી પાસે આવે છે, ડિબેન્ચર ટ્રસ્ટી. ટૂંકમાં સ્પષ્ટ કરું છું, આ ચેપ્ટરની અંદર આગળ આપણે એને વધારે સમજીશું. મિત્રો, ડિબેન્ચર હોલ્ડરો ઇક્વિટી શેર હોલ્ડરોની જેમ જ આખા દેશની અંદર ફેલાયેલા હોય છે. હવે આવા ડિબેન્ચર હોલ્ડરો જ્યારે કંપનીની અંદર પોતાની મૂડીનું રોકાણ કરતા હોય છે ત્યારે એમની મૂડી સલામત રીતના રહી શકે અથવા ડિબેન્ચર હોલ્ડરોના કોઈ પણ પ્રશ્નો હોય તો એ કંપની સુધી વ્યવસ્થિત રીતના પહોંચાડી શકે એ માટે એના બધા ટ્રસ્ટીઓમાંથી અમુક લોકોને ટ્રસ્ટી તરીકે પસંદ કરવામાં આવશે અને એ ટ્રસ્ટીઓનું એક ટ્રસ્ટ બનશે. એને કાયદેસર માન્યતા આપવામાં આવે છે. એને આપણે ડિબેન્ચર ટ્રસ્ટ તરીકે ઓળખી શકીએ અને આ ડિબેન્ચર ટ્રસ્ટ અને કંપની વચ્ચે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બને છે. ડીડ એટલે કે કરાર બને છે. આ કરારની અંદર બધી જ સ્પષ્ટતા કરેલી હોય છે. તો ભવિષ્યની અંદર મૂળ વાત ઉપર આવીએ. ભવિષ્યની અંદર જ્યારે મિલકતો સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય એટલે કે વેચવાનો હોય અથવા ગીરવે મૂકવાનો હોય અથવા એના બદલામાં કોઈ મિલકતો ખરીદવાનો હોય તો આવા નિર્ણય લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીઓને સૌથી પહેલાં મંજૂરી લેવી પડે છે. એટલે કે એ લોકોને વિશ્વાસમાં લેવા પડે છે અને એ લોકોની મંજૂરી હોય તો જ તમે મિલકતોની અંદર યોગ્ય નિર્ણય લઈ શકો છો. મિત્રો, અહીંયા પણ યાદ રાખજો, કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે એ લોકોને મૂડી મેળવવાનો પ્રથમ અધિકાર છે એ આપવામાં આવે છે. આમ ગીરો ડિબેન્ચરને મુખ્ય 3 મુદ્દા: 2 પ્રકારના બોજ, સ્થિર અસ્થિર. ડિબેન્ચરની મિલકતો સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય તો ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી અને મૂડી પરતની અંદર પ્રથમ અધિકાર. ત્યારબાદ જોઈએ છીએ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. સંપૂર્ણ એટલે પૂરેપૂરું, રૂપાંતરક્ષમ કન્વર્ટ કરવું. તો શેમાંથી શેમાં કન્વર્ટ થાય તો ઓળખીએ. ડિબેન્ચર ધારકોને અહીંયા 2 વિકલ્પો આપવામાં આવે છે. જ્યારે ડિબેન્ચરની ખરીદી થતી હોય છે ત્યારે આવા ડિબેન્ચર ધારકો પાસેથી આવા વિકલ્પોના સંદર્ભમાં યોગ્ય ઉત્તર મેળવી લેવામાં આવે છે. તો આ 2 વિકલ્પો ક્યાં? તો કે પ્રથમ વિકલ્પ એવો આપવામાં આવે છે કે ડિબેન્ચરના નાણાં પરત લેવા. જ્યારે મુદત પૂરી થાય ત્યારે મૂળ રકમ વત્તા વ્યાજ જે થાય એને રોકડ સ્વરૂપ એટલે કે નાણાં પરત લેવા. અને મિત્રો, બીજો વિકલ્પ કયો છે તો કે જ્યારે મુદત પૂરી થાય
ત્યારે મૂળ રકમ વત્તા વ્યાજ એટલે કે જેટલી રકમ નક્કી થાય એટલી રકમના ઇક્વિટી શેર આપવા. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા ડિબેન્ચર હોલ્ડરો હવે કંપનીનો માલિક બની જશે, કારણ કે એમને ડિબેન્ચરના બદલામાં શું ફાળવવામાં આવે છે? તો કે ઇક્વિટી શેર ફાળવવામાં આવે છે. અને ઇક્વિટી શેર ફાળવવામાં આવે એટલે એ વ્યક્તિ હવે કંપનીનો માલિક બની જશે. એનો મતલબ એવો કે આ બેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એ પ્રમાણે એ ડિબેન્ચરનું કાં તો રોકડમાં અથવા તો ઇક્વિટી શેરની અંદર સંપૂર્ણ રૂપાંતર કરી દેવામાં આવે છે. હવે જુઓ મિત્રો, આમાંથી જ ફલિત થયેલો એક નવો પ્રકાર છે. સંપૂર્ણની જગ્યાએ આવશે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. અહીંયા શું થશે? તો કે પૂરેપૂરી રકમના બે ભાગ પાડવામાં આવશે અને બંને ભાગોની અંદર એક એક વિકલ્પો આપવામાં આવશે. બે ભાગ ક્યાં આપવામાં આવેલા છે? તો કે બે ભાગમાંથી પહેલો ભાગ છે સંપૂર્ણ રૂપાંતરિત હોય અને બીજો છે કે બિન રૂપાંતર ભાગ છે એ પરત કરવામાં આવશે. અહીંયા પણ કંપનીના જ્યારે ડિબેન્ચરની ખરીદી કરવામાં આવશે ત્યારે એમના ડિબેન્ચર હોલ્ડરોને વિકલ્પો આપવામાં આવશે અને વિકલ્પ જે પસંદ કરશે એ રીતના બે ભાગ પાડી અને અંશતઃ રૂપાંતર કરવામાં આવશે. એટલે કે અડધી રકમ પહેલા ભાગની જેમ અને અડધી રકમ બીજા ભાગની જેમ પરત કરવામાં આવશે. ત્રીજો પ્રકાર છે બિન રૂપાંતરણક્ષમ. સંપૂર્ણની જગ્યાએ હવે આવે છે બિન રૂપાંતરણક્ષમ. અહીંયા બધું જ રૂપાંતરણ થઈ જતું હતું, પણ અહીંયા નહીં. ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ થતું નથી. પહેલી જ વસ્તુમાં આપને એવું કહેવામાં આવે છે કે ડિબેન્ચર છે એને અન્ય કોઈ સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવામાં નહીં આવે. બીજું, આ પ્રકારની કોઈ પણ જોગવાઈ આમની અંદર આવતી નથી. એટલે કે સંપૂર્ણ સ્પષ્ટ જ છે કે આ બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર છે અને જ્યારે મુદત પૂરી થશે ત્યારે નાણાં પરત કરી દેવામાં આવશે. એટલે કે મૂળ રકમ વત્તા વ્યાજ છે એ પરત કરી દેવામાં આવશે. મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે ડિબેન્ચરના આટલા બધા પ્રકારો શા માટે આપવામાં આવ્યા? તો ડિબેન્ચરના આટલા પ્રકાર આપવાનું કારણે કે રોકાણકારો છે ને એ કંપનીની અંદર રોકાણ કરવા માગતા હોય, પણ એ લોકો પોતાની ઈચ્છાથી પોતાની અનુકૂળતાએ રોકાણ કરવા માગતા હોય તો એ લોકો આમાંના કોઈ એક પ્રકાર પસંદ કરે અને કંપનીને વધુમાં વધુ મૂડી ભંડોળ પ્રાપ્ત થાય એવા હેતુથી કરતા હોય છે. તો આજના મુખ્ય મુદ્દાઓનું 1 મિનિટ માટે રિવિઝન કરી લઈએ. ડિબેન્ચરની વ્યાખ્યા, ત્યારબાદ આવે છે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ અને ત્યારબાદ આવે છે ડિબેન્ચરના પ્રકાર. મિત્રો, આવતા પીરિયડની અંદર આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. આપ 1 મિનિટ માટે આમનું રિવિઝન કરી લેશો.